યાદ છે જેવું કહેતા હતા કે સ્ટીલના કીડા પડશે એવા શ્રાપ આપતા હતા ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓને? આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે. હર્ષ સંઘવીને પણ ઘણું બધું કીધું હતું. ત્યારબાદ હર્ષ સંઘવી સાથે એમણે મુલાકાત કરી, હર્ષ સંઘવી સાથે ચા પીધી અને હર્ષ સંઘવીના વખાણે કર્યા. પરંતુ હવે પાછું જાણે હર્ષ સંઘવી આરે એમનું કંઈક બગડ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ફરી એકવાર એમના તેવર બદલાણા છે. હવે તેમણે હર્ષ સંઘવીને શું કહ્યું છે બદલાયેલા તેવર સાથે, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ. સુરતમાં ખાડીપુરની સમસ્યા જાણે ઘર કરી ગઈ છે. દર વર્ષે આપણને એવા સમાચાર સામે આવે છે કે સુરતમાં ખાડીપુરના કારણે અનેક નુકસાન થયા છે. આ વર્ષે પણ અનેક લોકોના મોત થયા છે ખાડીપુરના કારણે, અને આપણે દ્રશ્યો જોયા હતા એ પ્રમાણે જે વરાછામાં એક માળ સુધી આખી જે દુકાનો હતી એ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેના કારણે વેપારીઓને અનેક નુકસાન થયું હતું. એમાંના એક વેપારીનો વિડીયો સામે આવ્યો હતો જે બેફામ બોલતા હતા અને અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓને શ્રાપ આપતા હતા. એવું કહેતા હતા કે અહીંયા જે બ્રિજ બની રહ્યો છે એ બ્રિજના કારણે આ બધું પાણી અમારી દુકાનોમાં ફરી વળ્યું છે, અને આ જે ભ્રષ્ટ અધિકારી અને નેતાઓના કારણે થઈ રહ્યું છે એમને સ્ટીલના કીડા પડશે. આ વિડીયોમાં તેમણે હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી છે તેમને ઘણું બધું બોલ્યા હતા અને તેમના ઉપર પ્રહાર કર્યા હતા. હવે આખી ઘટના બની, વિડીયો બન્યો, પછી પૂર શાંત થયું, ત્યારબાદ હર્ષ સંઘવી એમના મત વિસ્તારમાં ગયા અને ત્યાં આ સ્ટીલના કીડા પડશે વાળા ભાઈને મળ્યા. એ ભાઈને મળ્યા એટલે ભાઈનો આખો અંદાજ હતો શ્રાપ આપવા વાળો એ ચેન્જ થઈ ગયો હતો. ખૂબ જ શાંતિથી તેમણે હર્ષ સંઘવી સાથે વાત કરી, બાદમાં હર્ષ સંઘવીના વખાણે કર્યા અને હર્ષ સંઘવી પછી ત્યાંથી નીકળી ગયા અને પાછા ગાંધીનગર આવી ગયા. ગાંધીનગર આવ્યા પછી ફરી એકવાર આ કાકાનો અંદાજ બદલાયો છે અને ફરી એકવાર તેમણે હર્ષ સંઘવી પર પ્રહાર કરવાના ચાલુ કરી દીધા છે. પહેલા એ વિડીયો જોઈએ. આજરોજ તારીખ 12/7/2026 આજે સ્થળ છે એ છે યસ પ્લાઝા કોમ્પ્લેક્સ, જ્યાં અમારા લોકોનો ધંધો રોજગાર, અમારી જિંદગીભરની કમાણી, આ સિડકો કંપની, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને GHV કંપની જેમને સિડકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે એમને હિસાબે અમારી દુકાનો ડૂબી છે. આ લોકો નાક શરમ વગરના લોકો આજે અહીંયા રસ્તો બંધ કરીને બેઠા હતા. રસ્તો પાછો ખોલાવડાવેલો છે. એ લોકોને કટકે મા બેનની ગાળો દીધી, પણ આ ભ્રષ્ટ અધિકારીઓને કંઈ પડી જ નથી. અહીંયા અત્યારે એ લોકોએ સ્લેબનું કામ ચાલુ કર્યું છે. જ્યારે અહીંયા લોકો બધા સફાઈ કરી રહ્યા છે ત્યારે એ લોકોના સ્લેબનું પાણી પાછું અમારી પ્રિમાઇસીસમાં આવે છે. હાલ ડેપ્યુટી કલેક્ટરને ફોન કરીને જાણ કરી કામ રોકાવેલું છે, પરંતુ વારંવાર અમારે વેપારીઓને રોડ ઉપર ઉતરીને ઝઘડા જ કરવાના છે. હર્ષભાઈ સંઘવી અહીંયાના ડેપ્યુટી CM અને ગૃહમંત્રીને મારે કડક શબ્દમાં કહેવાનું કે શા માટે તમે આ સિડકો કંપનીને અને GHVના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જેલમાં નથી ઘુસાડતા? તમારા મામા માસીના છે? શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો. અમારે કામ ધંધો કરવાનો કે આની પાછળ રોજ ઉઠીને ઝઘડા કરવાના? શા માટે તમે નથી કરતા? એ લોકોને આજને આજ જેલમાં ઘાલો તો જ આ લોકોને ભાન થશે. અહીં તમે આ વિડીયો જોયો. હવે આની પહેલા જે બન્યું હતું એ વિડીયો પણ જોઈ લઈએ. આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે, એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય. વાત કરું, મારા ઘણા વિડીયો ગઈકાલે મીડિયામાં વાયરલ થયા હતા, બરાબર, અને ઉગ્રતામાં મેં ઘણું બધું કીધું છે અને હજુ ભાઈ હું કહીશ કામ નહીં થાય તો. પણ આજે મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી CM સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે, અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે. આજે સત્ય છે એ કહું છું, બરાબર, કોઈ આમાં વખાણ કરવા વાળી વાત નથી. ઘણા લોકો પાછા એવી બી કોમેન્ટ કરશે કે તું તો કાલે આમ કહેતો હતો, આજે તો ઘૂસી ગયો. એટલે આ ખાસ તમને કહું, જે રિયાલિટી વાત થઈ છે, ગ્રાઉન્ડ ઉપરની વાત થઈ છે, અહીંયાના સ્થાનિક પોલીસ અધિકારી શ્રીઓ, કમિશનર શ્રી, સુરત મ્યુનિસિપલ કમિશનરની ટીમ અને કલેક્ટરની ટીમ અને સર્વેયરની ટીમ, સંપૂર્ણ ટીમ લઈને આવેલા છે. કોઈ ખાલી વિડીયોગ્રાફી કરવા માટે કે ફાંકા ફોજદારી કરવા માટે સાહેબ નથી આવ્યો.
આ રિયાલિટી છે. આવતીકાલે અમારી જોડે વેપારી જોડે સંકલન કરીને કલેક્ટર ઓફિસર સાહેબે મિટિંગ પણ રાખેલી છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું સાહેબ. એટલે ખરેખર સાહેબે આજે જે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે આવું ભૂતકાળમાં પણ નથી થયું. આ સત્ય હકીકત છે, કારણ કે હું તાજનો સાક્ષી છું. સુરત મારી કર્મભૂમિ ને જન્મભૂમિ છે. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર સાહેબ. થેન્ક યુ. ધીમે ધીમે અમે લોકો આફતમાંથી બહાર નીકળવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ અને ઘણા મિત્રો અમને મોરલ સપોર્ટ આપે છે. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને ઘણા મિત્રો મારું મોરલ તોડવા માટે સરસ મજાની મુહિમ ઉપાડી છે સોશિયલ મીડિયામાં. એ બધા મિત્રોનો ડબલ આભાર. હાલ વરાછા પોલીસ સ્ટેશનમાંથી પંચનામું કરવા માટે પોલીસની ટીમ આવી ગઈ છે. દરેક દુકાનનું ગઈકાલે જાણવા જોગ ફરિયાદ થઈ ગયેલ છે અને દરેક દુકાનોનું આજે પંચનામું થઈ રહ્યું છે, જેથી કરીને ફ્યુચરમાં અમને કોઈ ડોક્યુમેન્ટને લગતી અડચણ ઊભી થાય તો થોડી સરળતા રહેશે. હવે આ ભાઈના તમામ વિડીયો તમે જોયા. આ ભાઈનું નામ મહેશ ગઢિયા છે. પહેલા તેમણે સરકાર અને તંત્ર પર પ્રહાર કરતો વિડીયો બનાવ્યો હતો. બાદમાં હરસંઘવી મુલાકાત લેવા આવ્યા ત્યારે એમની સાથેની મુલાકાત બાદ તેઓ સોફ્ટ થઈ ગયા હતા. હરસંઘવીના વખાણ કર્યા હતા, સરકારના વખાણ કર્યા હતા. બાદમાં ફરી પાછું એમણે જે બ્રિજના કામકાજને લઈને ફરી પાછું તંત્ર અને અધિકારીઓને ગાળો ભાંડવાનું શરૂ કર્યું છે. આ સિવાય હરસંઘવીને પણ ફરી એકવાર ટાર્ગેટ કર્યા છે. હવે હરસંઘવીએ ફરી એકવાર આ ભાઈનો જે વિડીયો સામે આવ્યો છે, જે પ્રમાણે તેઓ હરસંઘવીને આ માટે જવાબદાર ઠેરવી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું. કારણ કે હવે તો મિત્રતા પણ થઈ ગઈ છે, સાથે બેસીને ચા પાણીના વ્યવહાર બંધાઈ ગયા છે. તો શું ફરી હરસંઘવી તેમની પાસે આવે છે કે કેમ, અને જે સમસ્યાની વાત કરવામાં આવી રહી છે શું એ સમસ્યાનું નિરાકરણ લાવે છે કે કેમ, એ જોવું રહ્યું. તમે આખા વિડીયો જોયા પહેલા પછી અને ફરી પાછી જે તેવર બદલાણા એના આ તમામ વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને અને ખાસ કરીને તો આ ભાઈ વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.